રાજકોટમાં ભાજપ આગેવાને મનપાની મિલકત પચાવી પાડ્યાનો આરોપ। મહિલા સ્નાનાગરને ભાજપના આગેવાને રંગરોગાન કરીને સીવણ ક્લાસ બનાવી। પ્રસંગે મહિલાઓને નાહવા માટે બનાવેલું સ્નાનાગર પચાવી પાડ્યાનો આરોપ। સીવણ ક્લાસ સંચાલક અને ભાજપ આગેવાન ધર્મેશ જરિયા પર આરોપ લાગ્યા છે। મહિલા દીઠ ₹700 ઉઘરાવી સીવણ ક્લાસ ચલાવતા હોવાનો આરોપ લાગ્યો છે। કોઈ પણ વસ્તુ માટે મંજૂરી લીધી ન હોવાનો પણ આ લોકોનું કેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો 1 દિવસીય રખાવો પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો। મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં। અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે જે પોતાની મનમાની હલાવી અને અત્યારે તમે જોશો તો ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની કરવાનું કે જ્યાં એને મજા આવે ત્યાં એને મંજૂરી આપી દેવાની કોર્પોરેશનની મંજૂરી લીધા વગર। એટલે આ એક ખોટી વસ્તુ છે કે જે નાના માણસોને જે નાવાનું સાધન છે માથા પ્રસંગે અને ન્યા તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો તમારા કોઈ મળતિયાઓને તમારા કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે તો એ બહુ સારી વાત નથી। તમે જોઈ શકો છો અહીંયા તેલના ડબ્બા એમને પડ્યા છે। અમે અહીંયા જેટલી વિધવા મહિલાઓ નાવા આવતી હોય તે વિધવા મહિલાઓને દર મહિને અમે કરિયાણું વિતરણ કરી છીએ। અહીંયા માથા પ્રસંગ સિવાય કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી। દર મહિને અથવા તો 2 મહિને અહીંયા આરએમસીના અધિકારીઓ ચેકિંગમાં આવતા જ હોય, જોતા જ હોય। અહીંયા કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ નથી। પણ આ નામી અખબારના પત્રકારને અમે કાલે પૈસા નથી દીધા ને તેથી અમને હાઇલાઇટ કરવામાં આવ્યા છે। મારા ધ્યાનમાં આજે વિષય આવ્યો છે, પ્રામાણિકતાપૂર્વક કહું કે વિષયમાં આજે ઊંડો ઉતરો નથી, પણ જો રાજકોટ મહાનગરપાલિકાની પ્રોપર્ટી હશે તો એ વ્યક્તિ ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની મારા દ્વારા સૂચના પણ આપવામાં આવશે ને જે ઉદ્દેશથી જે પ્રોપર્ટી હતી એ ઉદ્દેશ પાછો અમે ચરિતાર્થ કરશું। લખ્યું છે એ પણ મેં વાંચ્યું છે, પણ જ્યાં સુધી વાસ્તવિકતા નો સ્વીકાર ન થાય ત્યાં સુધી કોઈ એવું ન કહી શકું। એટલા માટે કે કોર્પોરેટરના પતિ છે, બીજા કોઈ છે એ મને ખ્યાલ નથી। મેં પહેલા જ આપની પાસે સ્વીકારી લીધું છે કે વિષયમાં હું ઊંધો ઉતરો નથી, પરંતુ એક વસ્તુ આપના દ્વારા કહીશ કે મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે તો એ મહાનગરપાલિકાની પ્રોપર્ટી અમે હસ્તગત કરી અને જે વ્યક્તિ ચલાવતા એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની પણ હું ખાતરી આપું છું।